નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. આપની સાથે હું છું મિત્તલ. પશ્ચિમ બંગાળમાં ભાજપે ઇતિહાસ રચી નાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય. પશ્ચિમ બંગાળમાં કેસરીઓ લહેરાયો છે. પ્રધાનમંત્રી મોદીની રણનીતિએ મમતાના સંગઠનને પછાડ્યું છે. બંગાળમાં જય શ્રી રામના નારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. મોદીના વિકાસવાદ સાથે અને મમતાની જોરદાર હાર થઈ છે. મોદીના વિઝનરી નેતૃત્વએ વિજય ધ્વજ રોપ્યો. પીએમ મોદીના સોનાર બાંગ્લાના સંકલ્પ પર જનતાની મહોર લાગી છે. હિંસાની આ રાજનીતિ સામે મોદીના રાષ્ટ્રવાદનો વિજય થયો છે. મોદીના ઝંઝવાતી પ્રચારે બંગાળના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. તમામ સમીકરણો અત્યારે બદલતા જોઈ શકાય છે. જે રીતે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો હતો, જનતાએ હવે જે વિશ્વાસ મૂક્યો છે. આપ જુઓ, અનોખા દ્રશ્ય ભાજપ કાર્યાલયથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપ કાર્યાલય ખાતે ઝાલમુડી બનાવવામાં આવી રહી છે. ગાંધીનગર કાર્યાલયના દ્રશ્યો છે કે જ્યાં ઝાલમુડી બનાવવામાં આવી રહી છે અને તેનો સ્વાદ હવે તમામ કાર્યકર્તાઓ લેશે. આ ઝાલમુડી કે જ્યાં ખૂબ આ પ્રચાર દરમિયાન આ ચૂંટણીમાં ઝાલમુડી ખૂબ ફેમસ રહી છે, પ્રચલિત રહી છે, કારણ કે પ્રધાનમંત્રી એક દુકાનમાં ગયા હતા અને ત્યાંથી ઝાલમુડી ખરીદી અને ખાધી હતી. હવે ત્યારથી લઈને ઝાલમુડી એ જે જોર પકડ્યું અને તમામ પ્રચારમાં પણ ઝાલમુડી જોવા મળી. ત્યારે હવે આ ખાસ વાનગી છે પશ્ચિમ બંગાળની, જે ગાંધીનગર કમલમ ખાતે જોવા મળી રહી છે. કમલમમાં અત્યારે ઝાલમુડી બની રહી છે. ઝાલમુડી તમામ કાર્યકર્તાઓ ખાશે અને ઉત્સાહનો જે માહોલ છે, ખુશી વ્યક્ત કરાઈ રહી છે, ઉજવણી કરવામાં આવી રહી છે કમલમ કાર્યાલય ખાતે. પ્રધાનમંત્રીએ જ્યારે ઝાલમુડી ખાધી ત્યારબાદ ઝાલમુડીના નામથી પણ જે રીતે પ્રચાર થયો અને હવે જુઓ કે જ્યાં તમામ કાર્યકર્તાઓ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવી રહ્યા છે.